ઓહો મોહતરમાં લો તમારી માટે ખાવાનું લઈને આવ્યો છું. ચલો જમી લો. છોડી દે મને તું એક વખત, એટલે હું તને કહું પછી. શું બોલી તું? હા, છોડી દઉં તને એમ? છોડી દેવા માટે નથી લાવ્યો તને અહીંયા. હા હા, તને શું લાગ્યું હતું હું તારા પ્રેમમાં પાગલ થઈ ગયો હતો એમ? ક્યારેય નહીં. તને એટલા માટે લઈને આવ્યો છું કારણ કે હા તારા જેવી ગોરી ગોરી છોકરીઓની વિદેશમાં બહુ માંગ છે, ડિમાન્ડ છે વિદેશમાં. તને શરમ આવે છે તું હું બોલ જોઈ? જરાય શરમ નથી આવતી, જરાય નહીં. હું તો એકદમ નકટો માણસ છું અને મારો મેન ધંધો જ આ છે. હા તું પહેલી નથી, હા તારા પહેલાં બીજી 17 છોકરીઓને વિદેશ મોકલી છે મેં, અને એ પણ આ જ જગ્યાએ ઊભી હતી. આવી જ રીતે એ લોકોએ તો મારી સાથે હોટલોમાં ઘણી બધી રાતો પણ વિતાવી હતી. એટલે મારું કામ શું છે શું નહીં તું સમજી ગઈ ને? ચલ હવે ચૂપચાપ જમવાનું જમી લે. ચલ, કોઈ નાટક ના જોયો મને. ચલ. હું કાંઈ જમવાની નથી. શું બોલી તું? જમવાની નથી એમ? દેવાંગ તને વિચાર પણ આવે છે? મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો, તને જરાય વિશ્વાસ નહીં એવો મારી ઉપર? સાચા દિલથી પ્રેમ કર્યો હતો મને એમ? તે મને પ્રેમ કર્યો હતો તો પછી મારી તપાસ કેમ ના કરી? કારણ કે મને તારી ઉપર વિશ્વાસ હતો, મારા મા બાપ કરતા પણ વધારે. બસ હા તારા જેવી છોકરીઓનો આ વિશ્વાસ, હા થોડા ઘણા રૂપિયા બતાવીએ એટલે શું તમે કૂતરાની જેમ પૂંછડી પટપટાવતી અમારી પાછળ આવો છો? હા, તું મને એક વખત અહીંથી છૂટવા દે, પછી હું તને બતાવું છું કે હું કોણ છું. છોડીશ ને? તને છોડવા માટે મેં બહુ મોટી ડીલ કરી નાખી છે. તને ખબર છે તું કયા દેશમાં જઈશ? આફ્રિકા. તારી ડીલ મેં પૂરેપૂરા 3 કરોડ રૂપિયામાં ફાઇનલ કરી છે. તને વેચીને 3 કરોડ રૂપિયા લઈશ. તારા પછી બીજી કોઈક છોકરી આવશે. કેટલો સરસ ધંધો છે નહીં? સાવ લો ઇન્વેસ્ટમેન્ટમાં બહુ સારો નફો લેવાનો. કેટલો ખર્ચો કર્યો તારી પાછળ ખબર? માત્ર ને માત્ર 40,000 રૂપિયા. હા થોડા ઘણા ભાડાના ટટ્ટુઓ રાખ્યા હતા. ક્યારેક કોઈ મને બાઇક આપી જાય, ક્યારેક કોઈ મોટી હોટલમાં આવીને મને પૂછી જાય નમસ્તે સર કેમ છો, હાય હેલો, આ બધું જે હતું ને બધું નાટક હતું. હા તને જેટલી મેં કંપનીઓ બતાવી હતી એ બધી કંપનીઓ ફ્રોડ હતી. આવું તો બધું મોબાઈલમાં બની જાય, એડિટિંગમાં યાર, પણ તારા જેવી છોકરીઓ સમજે નહીં ને. પણ સારું છે હા તારા જેવી છોકરીઓ સમજતી નથી ને, એટલા માટે જ મારા જેવાનો ધંધો ચાલે છે. અને અમારા જેવા ગુંડાઓ કરોડો લાખો અબજો રૂપિયા કમાય છે. હા, અને બીજો પણ હજી એક અડ્ડો છે મારી પાસે. એ અડ્ડામાં બીજી 3 છોકરીઓ અહીંયા જ છે. એટલે ટોટલ 4 છોકરીઓ વેચી છે. 3 ચોકુને 12 કરોડ રૂપિયા. તારા જેવા માણસ ઉપર તો ધિક્કાર છે. થૂ છે તારા જેવા માણસ ઉપર. કોઈ ફરક નથી પડતો કારણ કે મારો મઝહબ મને આવું બધું શીખવે છે. હા, અમારામાં આવું બધું કોમન છે. આ છોકરીઓ લાવવાની, વેપાર કરવાનો અને વેચી દેવાની. તને ખબર છે અત્યાર સુધી તું મને પતિ માનતી હતી ને, પણ હવે મારા જેવા બીજા કેટલાય પતિઓ આવશે તારા જીવનમાં. હા હા, બધાને તારે પતિઓ બનાવીને રાખવા પડશે. હા તને જો તું ટેન્શન નહીં લેતી. મને 3 કરોડ રૂપિયા આપવાવાળો વ્યક્તિ ક્યારેય ખોટમાં નહીં જાય, કારણ કે તારા 3 કરોડની સામે 30 કરોડ રૂપિયા કમાશે. હા, ત્યાંના વિદેશી લોકોની પાસેથી એ પૈસા લેશે, ડોલર લેશે, અને હું તો રૂપિયામાં ધંધો કરું છું. બહુ નાનો માણસ છું. હું તારું બગાડ્યું છે, તું મને મૂકી દે નહીં. હું તારું બગાડ્યું. આમાં મારી ભૂલ. મેં મારા મા બાપે મને કેટલું સમજાયું, પણ મેં તારી ઉપર ભરોસો કર્યો. વાહ, પગમાં બહુ જોર છે હજી. મતલબ કે તારી કિંમત આવશે. હા તારા જેવી હેલ્ધી છોકરીની બહુ કિંમત આવશે. 50 લાખ રૂપિયા વધારવા પડશે. આમ તો બધી છોકરીઓ અહીંયા રહે છે, થોડીક દુબળી પાતળી થઈ જાય છે, 15-20 દિવસમાં તો ઘણી બધી ટીટમકુડી થઈ જાય છે. એ છોકરીઓની કિંમત ઓછી આવે. પણ તું બહુ સુંદર છે, સુશીલ છે અને બહુ સારી છે. આ તને આટલી મારી છે, વધારે મારવા નથી માગતો. બાકી છે ને ચૂપચાપ અહીંયા છે ને ચૂપચાપ પડ્યું રહેવાનું. વધારે ચૂકેચા કરી છે ને હા તો એવી જગ્યાએ નાખી દઈશ ને કે કોઈને ખબર પણ નહીં પડે કે તારા ટુકડા ક્યાં ગયા છે અને ક્યાં નહીં. સાલી મને શિખામણ આપે છે. આપણે એમ કર્યો હતો ત્યારે જોયું નહોતું? હા, ત્યારે તો બહુ સારો લાગતો હતો. આઈ લવ યુ જાનુ, લવ યુ સ્વીટુ.
આ જેટલા લવ યુ કહ્યા છે ને એ બધા લવ યુ તારી પાસેથી વસૂલ કરીશ અને બહુ સારી રીતે વસૂલ કરીશ. હા, બહુ સારી રીતે. જો મારા પપ્પાને ખબર પડી ગઈ ને તો તને કાંઈ નો નહીં રહેવા દે, તારે ટુકડા ટુકડા કરી નાખશે. તને ખબર છે તું કઈ જગ્યાએ છે? હા, એરિયો કયો છે અને કઈ જગ્યાએ છુપાવીને રાખી છે? હા, તે જે મને ફોન આપ્યો હતો ને તારો આઈફોન, તે આઈફોનને તો મેં નદી નાળામાં બહાવી દીધો છે. એટલે તારો બાપ એમ જ સમજશે કે મારી દીકરી પાણીમાં તણાઈને મરી ગઈ છે. લાસ્ટ કવરેજ તારું આવશે નદીનો કાંઠો. પણ તું જીવતી હોઈશ, તું તડપતી હોઈશ, લોકો તારો ઉપયોગ કરતા હશે, પણ હા હું તો રૂપિયા કમાઈશ બેબી. હા, રૂપિયા જ કમાઈશ. ચલ, જમવું છે કે નથી જમવું? હા હા, બહુ હાથ ઉપાડે છે તું. મને લાગે છે કે આમ તો તું તું નહીં મને માને. છોડી દે ને. છોડી દઉં ને તને. ચલ ને, ચલ છોડી દઉં તને. પિંટુડા પ્રેશર છે ઉપરથી. અરે કલ્લુ કાળિયો મળ્યો હતો. અરે મને ધમકી મારી છે, કહ્યું છે કે જલ્દી જલ્દીથી મને માલ પહોંચાડો. કેટલી છોકરી છે તારી પાસે? કેટલી? 12? અરે પૂરેપૂરી 30 છોકરીઓનો ઓર્ડર છે. બાકીની છોકરીઓ ક્યાંથી લાવીશું? મારી પાસે 4 છે. હા, તો પણ અડધો ટાર્ગેટ પૂરો થયો છે. હશે, આફ્રિકાનું કહેતો હતો એ મને. હા, તો કંઈ વાંધો નહીં, આફ્રિકા મોકલાવી દેશે અને કહી દઈશું આપણે કે આ વખતે અડધો ટાર્ગેટ પૂરો થયો છે. બીજું તો શું કરીએ? અત્યારમાં તો તું જાણે છે ને કે છોકરીઓ ભણેલી ગણેલી છે, એને ફસાવવી મુશ્કેલ પડે છે. અરે કેટલા રૂપિયા ખર્ચીએ છીએ છતાં પણ નથી જાળમાં ફસાતી. હા, હું ટ્રાય કરું છું. 4 તો પડી છે અને બાકીની ફોન કરું તને પછી. હા હા, સારું, ચાલ. બોલો શું છે? હા, તમને સમજાતું નથી? તે દિવસે ઓફિસની બહાર બેસી ગયા હતા, ત્યાંથી પણ માન કરીને કાઢ્યા ને અત્યારે અહીંયા આવી ગયા. હવે તો કેટલા બધા દિવસો થઈ ગયા. હવે તો મારા દીકરા વહુના વીમાના પૈસા મને આપો. મેં કહ્યું ને તમને, પૈસા મારી પાસે નથી. અને આમ પણ હું કઈ થોડો વીમો તમારો ખાઈને બેઠો છું? હા, નથી મારી પાસે કઈ. અને જ્યારે આવશે ને ત્યારે આપી દઈશ. વારા ઘડિયા મોઢું લઈને આવ્યા નહીં કરવાનું. મારે પૈસા લેવાના છે એટલે હું તો આવીશ જ ને. હું ક્યાં જાઉં? હું બીજા પાસે ભીખ માગું? મારા હકના પૈસા છોડીને હું બીજા પાસે ભીખ માગવા જાઉં? અચ્છા, હકના પૈસા જોઈએ છે? હા, હકના પૈસા જોઈએ છે ને? હા પાડો, જોઈએ છે ને? નથી આપવાના, જાઓ. તમારા વીમાના બધા રૂપિયા આવી ગયા છે મારી પાસે. પૂરેપૂરા 14 લાખ રૂપિયાનો વીમો બાક્યો હતો. હા, 14 લાખ રૂપિયા મારી પાસે છે, મારા એકાઉન્ટમાં છે, પણ તમને નથી આપવા. બોલો શું કરી લેશો? આટલી બધી હલકટાઈ કરવાની તારે? આટલી બધી? એક વિધવાના પૈસા ખાઈને તું ક્યાં સુખી થઈશ? અરે સુખી થઈશું, મને કોઈ ફરક નથી પડતો. હા, આમ પણ મેં તમને કહ્યું હતું ને કે તમે પેલા કે જેલા વ્યક્તિ નથી. ઘણા બધા વ્યક્તિઓના આવા જ કામ કરતો ભરું છું. મને કોઈ ફરક નથી પડતો. યાદ રાખજે, તારો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. અને હવે જેટલો પણ અધૂરો હશે ને, જેવો ભરાશે ને તો કાંકરી મારવાની પણ જરૂર નહીં પડે. અને ત્યારે તું કોઈની પાસે પાણી માગીશ ને તો પાણી એ નહીં મળે. યાદ રાખજે, આ એક વિધવાની હાય છે. અરે આવી વિધવાની હાય ખાઈને મને કાંઈ ફરક નથી પડતો. અરે હું તો કહું છું કે આખી વિધવા જ મારી દો ને. હાય શું કામ મારો છો? આમ પણ ઉપરથી ઓર્ડર આવ્યો છે. ઓર્ડર પ્રમાણે છોકરીઓની અછત જ છે. એકાદી 2 વિધવા છે ધ્યાનમાં? હા, તમારા જેવી નહીં ચાલ્યા. કોઈ તમારાથી નાની ઉંમરની હોય તો કહેજો. તારી માને લઈ જા. મારા મમ્મી નવરા નથી. અને આમ પણ મારા મમ્મી આ દુનિયામાં જ નથી. એટલે ચિંતા નહીં કરો. મારે નથી મમ્મી, નથી પપ્પા. એટલે મને છે ને આ બધા સંબંધોથી બહુ દૂરી છે મારી. એટલે તમારો દીકરો જેવી રીતના વયો ગયો છે ને તમારો વીમો પાક્યો હતો, એવી રીતે તમે મરશો ને ત્યારે તમારો વીમો પણ પકવીને હું જ ખાઈ જઈશ. હા, તમારો પણ વીમો એમાં જ છે, સામેલ છે. વિધવાની હાય લઈને તું ક્યાં સુખી થઈશ? ક્યાં? હવે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. યાદ રાખજે, હવે વધારે વખત નથી તારી પાસે. એક વિધવાના પૈસા ખાઈ ગયો. ખાઈ ગયો નહીં, ઉડાડી નાખ્યા છે. અને એ પણ છોકરીઓની પાછળ. હા, ડાન્સમાં જવું, હા બિયર બારમાં જવું, આપણા શોખ છે, નવાબી શોખ. તમને ખબર છે? હા, તમે જે ઓફિસમાં આવતા હતા એ ઓફિસ કંઈ મારી પોતાની નહોતી. હા, ભાડે લાવું છું. હા, લોકોને બતાવવા માટે કે જો મારે આ ઓફિસ છે, અહીંયા આ ધંધો કરું છું, પેલો ધંધો કરું છું. અને એ જ ઓફિસમાં કાલે તમે જશો ને તો મારી જગ્યાએ મારો કોઈ બીજો માણસ હશે.
પરમ દિવસે જશો તો ફરી પાછો ત્રીજો માણસ હશે. બસ અમારે તો કોન્ટ્રાક્ટ ઉપર આવું ચાલ્યા જ કરે. આ બધું ફરતું રહે. માણસોને અમે બધા વાયદાઓ આપ્યા કરીએ અને અમારું કામ કઢાવ્યા કરીએ. પૈસાથી મતલબ છે, પૈસાથી. સારું થયું ભગવાને તારી માં, બેન, ભાભી, તારા ઘરમાં જેટલું સ્ત્રીધન હતું ને બધાને લઈ લીધા હશે. જો એ બધા હોત ને તો તું એ બધાને વેચી નાખ્યા હોત, બધાયનો સોદો કરી નાખ્યો હોત. પણ યાદ રાખજે, તને તારા આ ગુનાની બહુ મોટી સજા મળશે. યાદ રાખજે તું. ભોગવી લઈશ સજા. રડતા રડતા એવી બધા નિશાસાઓ નાખે છે કે જાણે આમના એકના નિશાસાથી મારું તો સૂનું સૂઈ થઈ જશે. આવી ગયા મોટા ઉપાડે તે. ક્યારે આવી છે દેવલો હારો? કીધું તું હું આવી જાય ટાઈમે ને. ઓહો કલ્લુભાઈ કેમ છો? कैसन हो? सब कुछ बढ़िया? યાર એટલી બધી વાર હોય, તને ખબર છે અહીંયા મારે રોડ ઉપર ઊભું રહેવું કેટલું અઘરું છે. પણ કલ્લુભાઈ તમને કહ્યું હતું ને કે મારા અડ્ડે આવી જાઓ, પણ તમે માન્યા જ નહીં. ના જાણે તમારે અહીંયા શું કામ હતું કે મને અહીંયા આ બધા ઝાડી ઝાકરાની વચ્ચે લઈને આવ્યા છો. અરે મારા ઠેકાણા ન હોય ભાઈ, હું એડ્રેસ આપું બીજું અને હોય બીજે. અત્યારે લોકોને એમ છે કે હું સ્ટાર હોટલમાં છું. ક્યાં? સ્ટાર હોટલ? હા. આપણે ફેમસ છે ત્યાં? હા, વાવ. મારો ઉતારો સ્ટાર હોટલમાં છે. મને ગોતવા વાળા છે ને બધા ત્યાં જ આવે, હું ત્યાં શું નહીં. આમ કારણ કે પણ હું જ્યારે ઇન્ડિયા આવું ને ત્યારે મારી 5 લોકેશન હોય. અને આમ પણ તમારા તો બે બોડી ડબલ છે, મને ખબર છે. સેમ ટુ સેમ તમારા જેવા, કોપી ટુ કોપી. હા, તમે ક્યારે કોને મળો છો કોઈને ખબર જ નથી પડતી. હા, અત્યારમાં મારી સાથે મીટિંગ કરો છો, પણ સ્ટાર હોટલમાં બોલો બીજી મીટિંગ ચાલતી હોય તો ચાલુ ખબર જ છે કિંગ, ખબર જ છે. બોલો શું અપડેટ છે? અપડેટમાં કેટલો માલ છે કે ને? જો મારી પાસે 4 છે અને પછી મેં પેલાને પણ ફોન કર્યો હતો, એની પાસે 10 કે 12 નું એડજસ્ટ છે એવું કહેતો હતો. કેટલું થયું છે મને ખબર નથી ફાઇનલ. અરે યાર પહેલા તને કીધું તું મેં, મારે આ કન્ટેનર મોંઘું પડે, મારે 30 નો ઓર્ડર પૂરો કરવાનો હતો. હવે મારે અહીંયા શું જવાબ દેવો એ કે? તું તો કઈ ઊભો રહી ગયો. લ્યો 10 ને 4 14 થઈ. મારે અહીંયા એમ કહેવાય છે કલ્લુભાઈ હાલમાં શોર્ટેજ છે અને આમ પણ આ કામ આસાન નથી રહ્યું, પહેલાની જેમ નથી ચાલતું. હા, અને તમને ખબર છે આ કેટલી મહેનત પડે છે અને ઉપરથી પાછા પોલીસ લોકોને કમિશન આપવાનું, એ વાત અલગ. હવે તો કોઈ માનતું પણ નથી. હા, ધમકાવે છે અને ઉપરથી 2-3 લાખ રૂપિયા એ પડાવે, એ અલગ. મતલબ કે માર્જિન તો અમારી પાસે કઈ વધતું જ નથી. એમ નહીં, તમે કઈ ઓછા રૂપિયા લ્યો છો? હે ઓછા? ખાલી તમે ફોટો મોકલો ને ક્યાં તમારા ખાતામાં 5 લાખ રૂપિયા આવે છે, ઈ ખબર છે ને? હે વાત સાચી છે, પણ જુઓ આજકાલ છે ને અમુક વસ્તુઓના કારણે આ બધું અટકી ગયું છે. આ છોકરીઓ જલ્દીથી વિશ્વાસ નથી કરતી. અમે તો બધા પૈસા બતાવીએ છીએ, બધું કહીએ છીએ ને કે તમને છૂટછાટ રહેશે, સોનાના ઘરેણા પણ કરાવી આપવાની વાત કરીએ છીએ. પણ હવે માનવી જોઈએ ને, કોઈ પણ માને નહીં તો શું કરીએ? અને આમ પણ જો આ વખતે 2-4 તો એવી છોકરીઓ લીધી છે કે ટેન્શન નહીં લો, પાર્ટી આપણને ડબલ રૂપિયા આપશે. જો ડબલ રૂપિયા કે ટ્રિપલ રૂપિયા મારે એ ન જોવાનું હોય, મારે તો નંગ ગણવાના હોય. તું સમજો કે નહીં? મારે અહીંયા પુગાડવાના હોય. 30 નંગની વાત થઈ હતી. જો મારે 30 નંગની વાત થઈ હતી, હવે 14 ને હું મોકલીશ તો મારે તો એને જવાબ દેવાને દેવાંગ. એટલે જો ચોખ્ખી વાત, 30 માલ થાય એમ હોય તો આપણે માલ વહીવટ કરીશું. નકર તને જે એડવાન્સ નાખ્યા છે એ પાછા આપી દેજે મને. જુઓ એડવાન્સ તો બધા વપરાઈ ગયા છે. હું તમને આ વખતે માલ મોકલું છું અને નેક્સ્ટ ટાઈમ હું તમને ડબલ આપું. નહીં જુઓ કાલુભાઈ, હું સમજુ છું કે આપણા ધંધામાં આ બધું હોય છે, પણ જો આપણે ઘરના લોકો કે ભાઈ મારા ઉપર પ્રેશર નાખવાથી કંઈ થવાનું નથી. હવે આ બધી વસ્તુમાં સમય લાગે તો લાગે એવું છે, એમાં હું શું કરી શકું? અરે તો પછી તારે મને બોલાવો નહોતો ને, તે શું કામ કીધું તું તમે આવી જાઓ બધું થઈ જાહે? અરે થઈ જશે, મને એમ કે પેલી જગ્યાએ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. આ વખતે હું નથી કરી શક્યો છોકરીનું એડજસ્ટમેન્ટ, તો એણે કરી નાખ્યું છે. પણ એ ભાઈ પણ ઠન ગોપાલ નીકળ્યા, હું શું કરું? યાર આ ધંધો છે ને રિક્સ વાળો છે. પેલા નંબરમાં તો તને ખબર છે અહીંયા અમે એક તો આવીએ ને તો અમારા રિક્સ લઈને આવતા હોય. એક વખત પકડાઈ ગયા ને, એક વખત અમે પકડાઈ ગયા હોય ને તો બીજી વખત કોઈ છોડાવી ન શકે અહીંયા. તું સમજો? કલ્લુભાઈ તમે કહો હું શું કરું? બોલો, તમે કહો ને એ વસ્તુ કરવા તૈયાર છું. મારી પાસે બ્લેકમાં ડાયમંડ પડ્યા છે, ડાયમંડ આપી દઉં તમને. આ વખતે ડાયમંડ મોકલાવી દો. જો ડ્રગ્સ પણ નથી આ વખતે. જો અત્યારે મારે વાત થઈ હતી છોકરીઓની, સમજો કે નહીં? એ વસ્તુ મારે દેવી પડે એમ છે. એ આપીશ ને તો જ મારો વહીવટ થાય એમ છે, નહીતર મારું પેમેન્ટ અટકેલું પડ્યું છે. એક કામ કરું છું, હા હું તમે છે ને અહીંયા જ રહો 2 દિવસ. હું 2 દિવસમાં બેંગ્લોરથી કંઈક સેટિંગ કરાવડાવું છું. બેંગ્લોર પણ મારી વાત ચાલે છે, ત્યાંથી હું કરાવડાવી દઈશ ને તમે ટેન્શન નહીં લો, ગેરંટી આપણી. મારે છે ને અહીંયા 3 કલાક રોકાવું હોય ને તોય રિક્સ છે, તને ખબર છે કે નહીં?
3 કલાકમાં મારે 3 હોટલ બદલવી પડે ત્યારે હું અહીંયા હરખી રીતે રહી એક કામ કરો, સપ્લાય મારા તરફથી ડન રહેશે. તમે કહેશો એ જગ્યાએ માલ પહોંચી જશે. તમે કહેશો એટલી વસ્તુઓ પહોંચી જશે. શકું. પાક્કું ને? પાક્કું, મારા તરફથી ગેરંટી. અને જો સમયસર ના પહોંચે તો તમારે મને મારી નાખવાની છૂટ. જો આ પહેલી વખત ને છેલ્લી વખત તારી ઉપર ભરોસો કરું છું. આ વહીવટમાં ફેલ ગયો તો આજ પછીના તારી હારે બધા વહીવટ ફેલ અને તું અંદર થઈ જાય પછી મને તું કઈ કહેતો નહીં નહીં નહીં, બરાબર? જો ગેરંટી છે આપણી. હા, જુબાન છે. અને ટેન્શન નહીં લો, હું ગમે ત્યાંથી સેટિંગ કરું છું. આ બેંગ્લોર, કર્ણાટક બધી જગ્યાએ મારા આદમીઓને ફોન કરું છું. અને ટીણીયાને કહેતો નહીં હું મેળવતો એમ, કારણ કે એની હારે વહીવટ કરવાનો તો ના પડી છે એને. ભાઈ આવ્યા તો એમ વાત કરતો નહીં, એમ જો. ઠીક છે ભાઈ, ઠીક છે. નહીં કોઈને વાત કરું. હા. તમે કહેશો એમ કરીશ બસ. અબ ભાઈ કંઈક ઠંડુ ગુસ્સામાં હતા બહુ. ચલ હે, ચલ હે, ચલ ને, ઉઠ ને. હા બોલ, શું બોલતી હતી તું? જમવાની નથી એમ? હા હે, છરાઈ ટણી નહીં. અમારો એરિયો છે અને અહીંયાથી તને કોઈ બચાવી નહીં શકે. તું મને મૂકી દે. મૂકી દઉં? કહ્યું છે ને કે આ રૂમમાં રહે ત્યાં સુધી મૂંગું રહેવાનું. શું ક્યારની બૂમ બરાડા પાડતી હતી? ખબર નથી પડતી તને? અહીંયા છે ને કોઈ નહીં આવે. અમારો ઇલાકો છે. તારા બાપની નોકર નથી હું કે તું કે ઈરાદે આલો. એટલી બધી ટણી છે ને તને? મને છે ને તને સહી સલામત રીતે વેચવી હતી, પણ લાગે છે આ તારો જુસ્સો, આ તારું જૂનું આ તો ઉતારવું જ પડશે મારે. તારો જુસ્સો અને જુનૂન થોડા સમય માટે જ છે. મારા બાપાને આવવા દે એટલે ખબર પડે. તારા બાપ ક્યાંથી આવવાનો છે અહીંયા? હા, ક્યાંથી આવવાનો છે? મને વિશ્વાસ છે ઈ ગમે ત્યાંથી મને ગોતતા ગોતતા આવશે જ તે. પછી જો તારી વાત લાગે ઈ. તે મારા જેવી કેટલી બધી છોકરીઓની આવી હાલત કરી છે. ફિલ્મ ચાલે છે અહીંયા. હા, હું મુજરો કરું છું. આ નાટક છે. અરે તારો બાપ ક્યારેય નહીં આવે. તું કદાચ જીવીશ કે મરીશ ને એના વિશે પણ તારા બાપને ક્યારે પણ કોઈ પ્રકારે ભાન નહીં પડે. સમજે છે ને મારી વાતને? ક્યારેય નહીં ભાન પડે. હા, અને આમ પણ તું જે રીતના મારી સાથે વાત કરે છે ને એ રીતના હવે તો તું કઈ આ છોડ મને એટલે હું તને કહું. હું મને શું કહેતી? તને તો હું કહીશ, હું બતાવીશ કે હું શું ચીજ છું. હા, સારી રામખોર મારી સામે બોલે છે ને? હા બોલ બોલ, મારી સામે બોલે છે ને? હા, આજે તો તને જીવતી નહીં છોડું. હવે તો તું રહીશ તો આવતી રહી. બેટા, તું કોણ છે અને અહીંયા કેવી રીતે આવી? તું શું થયું? આજે તમે આજે મારી માટે ભગવાન સ્વરૂપ થઈને આવ્યા છો. મને બચાવી લો અંતે. બેટા, બચાવી જ લઈશ. અને માં તો આખીર માં જ છે. એ મારે ત્યાં સુધી સારું, અને જ્યારે ચંડિકા બને ને ત્યારે આના જેવી હાલત થાય. તું ચિંતા નહીં કર, હું આવી ગઈ છું ને. હવે મને કે તું ક્યાંની છે, શું છે, તારું નામ શું છે, અને આ બધું શું થયું? માજી, હું કહું ને તો હું એક હારા બાપની બગડેલી છોકરી છું. આના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ. મારા બાપે તો ઘણી ના પાડી હતી કે આવા લોકોના ભરોસે ન રહેવાય. ઈ લોકોનો આપણને કઈ ઓળખાણ નથી. ઈ તારું તારે શું હાલત કરશે તને કાંઈ ખબર નથી. પણ નહીં, હું ઘરમાં કોઈનું એકની વે ન થાય. બેટા, બસ મને આની એક ઉપર જ ભરોસો આવ્યો. જો બેટા, આવા લોકો છે ને તારા જેવી જુવાન અને સુંદર છોકરીઓને ફસાવે, પછી એને ક્યાંક ને ક્યાંક વેચી નાખે, અને કાં તો એના પર ખરાબ કામ કરાવડાવે. હું ઓળખું છું આવાને. અરે મારી સાથે પણ એણે ઘણું કર્યું હતું. એ તો એનું મોઢું જોયું ત્યારે મને ખબર પડી. પણ સારું થયું આજે તું તો બચી ગઈ. ચાલ મારા દીકરા, તું ક્યાં રહી છે મને કે. આ ક્યાં છું એ તો મને ખબર નથી, કારણ કે હું જ્યારે આવી ત્યારે મારા મોઢે આંખે બધે પાટા જ બાંધ્યા હતા. વાંધો નહીં. તું કયા ગામ રહે છે, કયા શહેરમાં રહે છે, તારું ઘર એ સરનામું એ બધું તને યાદ છે બેટા? હા, હું સુરતમાં રહું છું, વેલંજા બાજુ. અને
તારા પપ્પાના મમ્મીનો ફોન નંબર યાદ છે તને? હા, ફોન નંબર પણ મારી પાસે છે, પણ મારો ફોન કોને ખબર ક્યારે લઈ લીધો. વાંધો નહીં, મારી પાસે છે. હા, અને હું તને સહી સલામત તારા મમ્મી પપ્પા પાસે મોકલી દઈશ. ચાલ ચાલ આપણે જઈએ, રડ નહીં. ચાલ બેટા આવ. મને તો એવું લાગે છે કે હવે આપણા કુંજલબેન આ દુનિયામાં જ નથી રહ્યા. હેતલો, આ શું બોલો છો તમે? સાચું બોલું છું હું. જો હોત ને તો એ આપણો કોન્ટેક્ટ જરૂર કરત. અરે નહીં, આવું નહીં બોલો. આવું સાંભળીને તો મને એમ થાય મારો જીવ કેમ નથી વયો જતો. તો શું બોલું પપ્પા? છેલ્લા કેટલા સમયથી આપણે આમ ને આમ કુંજલબેનને ગોતીએ છીએ, પણ ક્યાંય હતો પતો નથી. પોલીસવાળાને પણ કાંઈ નથી મળતું. તો હવે તો આપણે આ એક જ વસ્તુ રાખીને બેસવાની. નહીં હેતલ બહુ એવું નહીં બોલો. અરે મારો આત્મા એમ કહે છે કે મારી કુંજલ પાછી આવશે. આ બાપનો એક પ્રેમ બોલે છે. હું મારી દીકરીને કેટલો વાલ કરતો હતો, તો હું ભગવાનને આ બાપ ઉપર જરીકે દયા નહીં આવે? એને એમ નહીં થાય કે આની દીકરીને હું પાછી મોકલું ગમે ત્યાંથી હોય? ભગવાન છે ને કાંઈ હાવ એવો નિષ્ઠુર નથી. ભગવાને તમારી વાત સાંભળેલી. બેટા કુંજલ, કુંજલ, મારી દીકરી તું ક્યાં હતી? તું ક્યાં હતી? તને એમ પણ નહોતું કે હું મારા માવતર પાસે જાઉં? અને આવી હાલત, કુંજલ, આવી હાલત કોણે કરી તારી? કેને દીકરા? અરે કુંજલ કેને બેટા, આવી હાલત કોણે કરી? કેને? તને કોઈ કઈ નહીં કે તું ક્યાં ગઈ હતી અમને મૂકીને? કુંજલબેન, ક્યાં ગયા હતા તમે? બેટા મારે તો બસ તું પાછી આવી ગઈ ને. અને તમે? હું તમને એક વાત કહું. તમારી દીકરીને કોઈએ કિડનેપ કરી લીધી છે. અને હા, અરે અને પરદેશમાં કોઈની સાથે 3 કરોડમાં એનો સોદો કરેલો. અરે પણ બેટા તે તું દેવાંગરે લગ્ન કર્યા હતા તો એનું શું થયું? હા હા, એ નામ કીધેલું એણે, એ દેવાંગે જ આને વેચી દીધી. અત્યાર સુધી તો પપ્પા મેં નાની નાની ભૂલ કરી હતી, પણ જિંદગીમાં પહેલી વાર મારીથી એવડી મોટી ભૂલ થઈ ગઈ કે એનો પશ્ચાતાપ મને જિંદગીભર રહે. ગુંજન, મેં જે વ્યક્તિને મારા જીવથી વધારે પ્રેમ કર્યો એણે મારી સાથે આવડો મોટો દગો કર્યો. એને એકવાર પણ વિચાર નહીં કર્યો મને બીજાના હાથમાં સોંપતા. એટલે એ ચીટર હતો, બદમાશ હતો એ. અરે એને તો હું પોલીસને હવાલે કરીશ અને એને એવી મોટી સજા દેવડાવું ને, એને કે જિંદગી યાદ દેવડાવશે. એ કોઈ દિવસ કોઈ દીકરી યારે આવું નહીં કરે. એક વાત કહું, એક દેવાંગ નામનો છોકરો, એનો આ જ ધંધો છે. છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને પછી એને કરોડો રૂપિયામાં વેચી દેવાની. આ તો આને ક્યાંક બાંધીને રાખી હતી, આ રડતી હતી એનામાંથી છૂટવા માટે અને મારું ત્યાંથી પસાર થવું. તો મેં લાકડી લીધી અને એને માથામાં મારી, એ બેભાન થઈ ગયો ને આને છોડાવીને હું લઈ આવી. બા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી દીકરીને બચાવીને લઈ આવ્યા. મારી દીકરીને નરાધમ નાલાયક શું કરી નાખેલી ખબર ન પડે. કાંઈ નહીં, કુંજલના પપ્પાની વાત સાચી જ હતી. અમે મારી દીકરી વિદેશના સપના જોતા હતા કે હું મારી દીકરીને વિદેશમાં પરણાવીશ, પણ ખબર નહોતી કે વિદેશમાં દીકરીઓને ન પરણાવાય, એવા સપના જ ન જોવાય કે પોતાની દીકરીને કૂવામાં નાખે કોઈ. અરે આ દીકરીનું તો સપનું એવા જગ્યાએ કરે કે આપણું જાણીતું હોય, આપણા શહેરમાં હોય. આવી રીતે અજાણ્યાના હાથમાં કોઈ દિવસ ખોટા પ્રલોભનમાં આપણે વિદેશીના હાથમાં આપણી દીકરીનો હાથ ન ફાપી દેવાય. હવે વિદેશ જઈને આ દીકરા દીકરી શું કરે છે એ આપણને ખબર ન હોય. મને સાંભળો, મારા દીકરા અને વહુનો અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને એ દેવાંગ નામના છોકરાએ હું તમારો વીમો પકવી આપીશ એમ કરીને એણે મને પણ લાલચમાં લીધી અને મારા દીકરા અને વહુના વીમાના 14 લાખ રૂપિયા એ ખાઈ ગયો. એ નરાધમ છે ક્યાં? એ ગમે ત્યાં હોય, અરે એનો તો આપણી ધંધા દીકરી લાગે. આવી ગઈ ને
મમ્મી હું એક નથી, મારી જેવી તો ત્યાં હજારો છોકરીઓ છે જે એના પોતાના મા બાપની વાતમાં નહીં પણ એના પ્રેમીના જાળમાં ફસાઈને ન્યાય એને હારે વહી ગઈ છે. ઘણીને તો કટકા કટકા કરીને ખબર ય નથી ક્યાં વેચાઈ ગયા, પણ તમારા લોકોને પૂછ નહીં છે કે હું જીવતી આવી ગઈ. સોશિયલ મીડિયામાં બધા લગ્ન કરે ને, બસ જો આવું જ થાય છે, સમજ્યા? એટલે હું તો કહું છું એમાં ક્યાંય પડાય જ નહીં. હા, મોબાઈલ છે પણ એ તમારા ધંધા માટે, તમારા ટાઈમ પાસ કરવા માટે એનો ઉપયોગ કરો ત્યાં લગી બરાબર છે, પણ જો તમારું જીવન એમાં તમારું જીવન હોપી દો અને એમાં જ જો તમે જીવન સાથી મેળવી લો ને, તો આ સોશિયલ મીડિયા તો બહુ એટલે બહુ ખોટી વસ્તુ છે, રોંગ વસ્તુ છે. સાચી વાત છે પપ્પા. જો મેં તમારી વાત માની હોત અને મમ્મી તમે મારા બધા લાડકોડ ન પૂરા કર્યા હોત ને મને ઠપકો આપ્યો હોત ને તો આજે હું આરથી આવું પગલું ન ભરાત અને મારી જિંદગી પણ બધાની જેમ હારી હાલત. મેં કીધું હતું ને કુંજલને કે આ બધું નથી સારું. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એની બધી તપાસ કરો, પણ નહીં, તમે એની ઉપર આંધળો વિશ્વાસ કર્યો અને મારી વાત ન માની. સારું થયું કે આજે તમે અમારી સામે આવી ગયા, નગર તમારી સાથે શુંનું શું થઈ જાય ખબર છે કોઈને? નહીં નહીં બેટા, મારું મન એમ કહેતું હતું કે મારી દીકરી મારી કુંજલ આવશે જ, એક સમય આ એના બાપ પાસે આવશે જ. ને જોયું, ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. સાચું કહું, વિદેશી છોકરાઓ સાથે લગ્ન કરવા ખોટા નથી, પણ એ જો આપણા નાતનો હોય, આપણા સમાજનો હોય અને એની બધી જ ઓળખાણ તમને હોય તો જ અપાય. બાકી તો તમે બધા જુઓ છો ને, અત્યારે આપણા સમાજ અને આપણા કુટુંબમાં વચેટિયા રાખીને આપણે લગ્ન કરાવીએ છીએ તોય દીકરીઓ હેરાન થાય છે, આપઘાત કરે છે, કૂવા બૂરે છે. તો પછી આપણી આવી સુંદર દીકરીઓને આપણે વિદેશમાં શા માટે આપવી? ઓછું કમાઈને ઓછું ખાશે તો સુખી રહેશે, પણ પ્રલોભનમાં નહીં રહેવાનું. અરે પણ અત્યારની આ દીકરીઓને ક્યાં કાંઈ ખબર જ પડે છે, એને તો બસ વિદેશીના રંગમાં મોહાઈ રહે છે. ચાલો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. કુંજલબેન, જે થયું ને એ ભૂલી જાઓ અને હવે તમારી લાઈફ નવેથી શરૂ કરો. હા બેટા, ચિંતા ન કરતી. બેટા હેતર, હવે હા બધી વાત ભૂલી જા ને. આ સહી સલામત મારી દીકરી ઘરમાં આવી ગઈ ને એટલે ભગવાનનો પહાર છે આપણા પર. અને તમે કોઈ ચિંતા ન કરતા, અમે બધા લોકો તમારી સાથે જ છીએ હર હંમેશા. હા બેટા, એને જા રૂમમાં લઈ જા ને આરામ કરવા દે.